એક શાયરી કો લા નહીં કેવી તારે બુડા અલ્લા બુડા મુ આજ તો લખીને આવ્યો કેવા દે કે કિલો ગોળ 5 કિલો મરચા વાહ 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 કે કિલો ગોળ 5 કિલો મરચા 2 કિલો લસણ 3 કિલો આદુ ને 1 કિલો ધાણા અલે રે આ તો રેશન ની ચીઠી આવી ગઈ અરે હે ભાઈ ભાઈ કે ઊંઘ આવે ને એટલે સપનું આવે સાચું સાચું અને સપનું આવે ને એટલે એક છોકરી આવે સાચું સાચું પછી એની વાહે એનો બાપો આવે પછી શું પછી ના ઊંઘ આવે એટલે સપનું આવે એ બાપો ધોકો લઈને આવે દીકરા તો આ બધું કામ માટે થઈ જવું આવો બચ્ચા જો હો ચા આ એ ભગતનું નક્કી થયું હોય ને તેની હગેમાં જતા આવો પોતાનો પત્રી જો વાડો પર ડિનેટ કરવા જાય મામા માં લગનની બધી તૈયારી થઈ ગઈ આવો બાળા તિજારને બોલે તો રોલવારને બોલે તો મંડળવારને બોલે તો વાડી બુક કરાઈ દીધી હવે વાત એવું ને બાળા ખાલી સોડી ગોતવાની બસ હા ભત્રીજા મને તારી વાત નથી સમજાતી શું કાકા કે તને બધા ઘરે મારે છે તને ઘરે બધા વઢે છે તું ભણવા નહીં જાતો નથી લેસન કરતો પણ તારી એક વાત મને બહુ ગમી શું કાકા કે તું કોઈ દી હજુ સુધી થોડી લફડામાં નહીં આવ્યો તમને શું લાગે મોઢું બેસુડી આ પાડે હે ભાઈ ભાઈ તું મારા માટે શું કરી શકે મારા માટે તો કઈ નહીં કરી તો તાર માટે અલા બધા હું વાત કરું તને એ આ પાડવાની તૈયારીમાં જ હતી અને ચોકલેટ આલવા મેં ખિસ્સામાં હાથ નાખ્યો ને તો મારું હળબડીને બંડલ ને હરી ગયું અધૂરા રહ્યા મારી પદ્મન પામવાના ઓરતા ભાઈબંધ એક શાયરી યાદ આવી છે તું કેતો કહું લલકાર કે સપનામાં જોયું તો સાજનનું મુખડું વાહ 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 સપનામાં જોયું તો સાજનનું મુખડું હવાર ઉઠીને જોયું તો ઓશિકુન હે શુભલા હા કે ડોક્ટર ના મત અનુસાર પુરુષોના શરીરમાં 1,80,000 નસો હોય એવું હા પણ કઈ નસ ક્યારે દબાવવી અને ક્યારે પકડવી એ ફક્ત બાયુને જ ખબર હોય એમ હા બીજા કોઈ જ ના ખબર હે બાપુ હા બધા ની એક ગર્લફ્રેન્ડ હોય તમારે કેમ આટલી બધી એમાં સુબહ શું હતું મને એક છોડી અંગત પ્રેમ હતો હા પછી એને દીધો મને દગો એટલે મારા દિલના ટુકડા ટુકડા થઈ ગયા અને હવે બધા ટુકડા અલગ અલગ ને પ્રેમ મોટા ભાઈ હા એક વાત તો સાચી જ છે શું સંડાસ અગવા જવું જ પડે બધી તું આલી વખત 12માની પરીક્ષામાં ફેલ છો ને મને ભંગારની લારી બનાવી બધી તૈયારી થઈ ગઈ ને હા બોલતા ને ચલો ખાલી તેલના ડબ્બા લઈ લો લોખંડ લઈ લો ભંગાર બાપુ કેમ તમે આજ ઉદાસ છો અલા બધા ડોક્ટર નું એસી લાવ્યો દુકાને અને ઘરે આવીને જોખ્યું ને તો 30 કિલો નું જ નહેર્યું શુભલા તું માની લે મેં એક છોડીને આઈ લવ યુ કીધું માની લીધું પછી એને મને સામે આઈ લવ યુ ટુ કીધું ઈ માનું જ નહીં હું એટલે બુઢા માની લે કોઈ નહીં માનતું તું તો માન બુઢા માની લે ને આટલું માન आपको आने वाली सरकार से क्या मांगे हैं हमारे अच्छे भी किसी की मांग भरवा दे કે સુભા ગાયનું બચ્ચું ગમે એટલું ધોરું હોય ને તો એને વાસળું જ કહેવાય અને સુભા તમે ગમે એટલો પ્રેમ કરો ને તો લગન વગર તો એ લફડું જ કહેવાય કે આ વિડીયો ફક્ત મારા વાંઢા મિત્રો માટે કે જ્યાં સુધી આ વાવાઝોડાનું રેડ એલર્ટ છે ત્યાં સુધી 3-4 દિવસ માટે કોઈ મારા વાંઢા મિત્રોએ બહાર નીકળવું નહીં કારણ કે આ વાવાઝોડા સાથે કેવી રીતે લડવું એ આપણે વાંઢા મિત્રોને ખબર નથી એ ફક્ત પરણેલા પુરુષોને જ ખબર હોય કારણ કે પરણેલા પુરુષ 365 દાડા વાવાઝોડા સાથે ફરે છે એટલે કોઈ વાંઢા મિત્રોએ બહાર નીકળવું નહીં તો સતર્ક રહો અને ઘરમાં રહો સદી વાતાવરણમાં અર્જ કિયા હે વાહ 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 કે વાવાઝોડામાં ઉડી જઈ મારી શાયરીની ચોપડી વાહ 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 વાવાઝોડામાં ઉડી જઈ મારી શાયરીની ચોપડી આકાશે વાંચતું હશે ને લોકો કે વરસાદ આવ્યો અજબ જગત છે ઊંડાએ ના પાયા અજબ જગત છે मैं किसी और से प्यार करती हूँ
તારે જેથી પ્યાર કરવો હોય એથી કર, તારે જેના ભેરે લગ્ન કરવા હોય એના ભેરો કર, તારે જેના ભેરો મરવું હોય એના ભેરો મર, પણ ગાડી નંબર તો જોઈને લગાડ, તારો બાપ રોલ નંબર હે. પતા ચલા કે ગલત કે બિરાદર એ તો ગીતમાં જ સારું લાગે કે હથવારો તમારો મળ્યો ને જિંદગી જીવવા જેવી લાગે. બાકી જેને જેને પૂછ્યું હથવારો મળ્યો ને હખવારો નહીં, જિંદગી ચેર જેવી લાગે, ચેર જેવી. હજુ મત દૈણું દઈને ઘરે પહોંચે ને તાણ કે તમે તો સણિયા લોટ તો ભૂલી જ જાય. કે અડધી રાતે અંધારામાં અરજી કિયા હે વાહ 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 વાહ. કે એને આપેલું ટી શર્ટ હજુ મેં હાચવીને રાખ્યું છે, કે એને આપેલું ટી શર્ટ હજુ મેં હાચવીને રાખ્યું છે, મેં આપેલું ટી શર્ટ એના ઘરનું પોતું. કે સરકારી નોકરી વાળો જમે દારૂ પીને હાહરિયામ જાય ને તો હાહરિયા વાળા એમ કે જમે ડ્રિંક કરીને આવ્યા, અને ઓલો બચારો 150 દાડીએ જતો હોય છે દારૂ પીને જાય ને તો કે મારો હાહરો કે પીને આવ્યો, અમારે કોઈ એકેય જમે ઠર્યા નહીં. હે શુભલા, હા આજ તો ફરી એકવાર નુકસાન થઈ શું ગયું. થયું? લાડ હિલ લેબુ લાવ્યો 1 કિલો, અને ઘરે આવીને જોયું ને તો બધા ખાટા નહેર્યા. વાહ, અડધી રાતે કામ પડે ને તો તાર ભાઈ યાદ કરજો હો તું. અને દિવસે કામ કરશે તો? ના દિવસે યાદ ન કરતો, યાર દિવસે હું 150 રૂપિયા દાડીએ જો ભાઈ. देखा है पहली बार साजन की आंखों में प्यार दिल भर तुझे मिलने को तब से था मैं बेकरार अब जाके आया मेरे બાપુ તમે કેટલું ભણેલા હો? LLB ગ્રેજ્યુએટ. એક પ્રશ્ન પૂછું, પૂછને ગાડા સૌથી વધુ બરફ ક્યાં પડે? દારૂ ગ્લાસમાં. ના હોય. એટલે તારા ભાગ કાશ્મીરમાં નહીં પડતો એટલે રોજ રાતે દારૂ ગ્લાસમાં બરફ પડે. હે બાપુ, હા. આપણે બધાના કામ કરવી એનું કઈક તો ફળ મળશે ને? હવે સુભા ફળનું તો સમજ્યા પણ ફળના સાલડા મળે ને તોય સારી વાત કહેવાય. હા સુભા, હા, કાલ તું સોળી જોવા ગયો તો એનું શું થયું? એ તો ભૂલું ના પાડી દીધી. ચમ શું થયું? એના બાપે મારા પપ્પાને પૂછ્યું કે પગાર કેટલો હે? તે તારા બાપાએ શું કીધું? એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. એ બાપુ, કાજુ ખાવીને શું થાય? લે, તને ખબર? નહીં ખબર. હાચું નહીં ખબર? હાચું નહીં ખબર. એટલે કાજુ પતી જાય બુડા. હા સુભા, અરેન્જ મેરેજ કરાય કે લવ મેરેજ કરાય? જો બાપુ, તમે કારેલા વઘારીને ખાઓ કે બાફીને ખાઓ, એ કડવા જ લાગે.